મેં એક બુકમાં વાંચેલું કે આપણે 20 વર્ષના હોઈએ ત્યારે આપણે બીજા શું વિચારે છે એનો બહુ વિચાર કરતા હોઈએ છીએ. દરેક વસ્તુમાં કોલેજ જતા હોઈએ ત્યારે, કપડાં પહેરતા હોઈએ ત્યારે, ગમે તે વસ્તુમાં આપણે વિચારીએ જ છીએ દરેક પળે પળ કે બીજા લોકો શું વિચારશે. જ્યારે 40 વર્ષના થઈએ છીએ ત્યારે ધીમે ધીમે બીજા શું વિચારે છે એ વિચારવાનું છોડી દઈએ છીએ. 40 વર્ષની ઉપર થાવ ત્યારે થોડુંક મહદઅંશે બીજા શું વિચારે, શું કપડાં પહેરવાને બહુ ઓછું ધ્યાન આપીએ. અને જ્યારે 60 વર્ષના થઈએ છીએ ત્યારે રિયલાઇઝ થાય છે કે આપણા વિશે કોઈ વિચારતું જ નથી. આપણે ખોટી ખોટી એટલા વર્ષો ચિંતા કરી રહ્યા કે મારા વિશે આ શું વિચારશે, આ શું વિચારશે. કોઈ આપણા વિશે વિચારતું જ નથી. તો આ રિયલાઇઝેશન 60 વર્ષે આવવા કરતાં જેટલું વહેલા આવી જાય કે કોઈ આપણા વિશે વિચારતું નથી, જે તમને કરવું હોય એ કરો, એન્જોય કરો. બહુ વિચારવાનું છોડી દો, બીજા શું વિચારશે વિચારવાનું, એ જેટલું વહેલું આવે એ જ ફ્રીડમ છે. એટલે ફ્રીડમનો ઓપિનિયન હોય છે. સાચી ફ્રીડમ આ જ છે કે બીજા શું વિચારે એ વિચારવાનું છોડી દો. તમને જે ગમે, તમારી જે દિલથી ઈચ્છા થાય છે એ કરવાનું ચાલુ કરો. થેન્ક યુ.